તો ચાલો દોસ્તો વાત કરીએ હવે એપ્લાઇડ કેમેસ્ટ્રીની. એપ્લાઇડ કેમેસ્ટ્રીમાં પેપર સ્ટાઇલ કેવી હશે, 3 દિવસની છુટ્ટી છે તો ટાઈમ ટેબલ કેવી રીતે સેટ કરવું જોઈએ કે જેથી બધા જ ચેપ્ટર વ્યવસ્થિત આપણા તૈયાર થઈ જાય, અને સ્ટ્રેટેજી કેવી ફોલો કરવી જોઈએ એપ્લાઇડ કેમેસ્ટ્રીમાં પ્રિપેરેશન માટે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન માર્ગદર્શન તમને દોસ્તો આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો ધ્યાનથી અને શાંતિથી પહેલાં વિડીયો જોઈ લેજો, સમજી લેજો અને પછી એ પ્રમાણે તૈયારી કરવાની શરૂઆત કરજો. મેથ્સનું પેપર દોસ્તો એવું સરસ પૂછવામાં આવેલું હતું કે બધા વિદ્યાર્થીઓ આરામથી પાસ થઈ શકે એવું સરસ પેપર હતું દોસ્તો. એના પછી હવે આ સેકન્ડ પેપર આપણું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરે છે કે સાહેબ પેપર સ્ટાઇલ કેવી છે, MCQ આવશે કે નહીં આવે. તો યાદ રાખજો, એપ્લાઇડ કેમેસ્ટ્રીમાં ક્વેશ્ચન 1 14 માર્ક્સનો જે છે એ મેથ્સની જેમ MCQ સ્વરૂપે જ પૂછાય છે. હા, ક્યારેક MCQ સ્વરૂપે આવે છે દોસ્તો, અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ તમને પૂછી નાખે છે. તો ટૂંકમાં MCQ અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે, અને બ્લેન્ક્સમાં પણ તમને ઓપ્શન્સ તો આપેલા જ હશે. તો આવી રીતના દોસ્તો પહેલો ક્વેશ્ચન હશે, એ વાત આપણે ધ્યાનમાં રાખીએ. પછી ક્વેશ્ચન 2, 3, 4 અને 5 એમાં એક સેમ જ પેટર્ન દોસ્તો આ જોવા મળશે જે મેથ્સની અંદર હતી. ક્વેશ્ચન 2A એમાં 3 હોય, એમાંથી કોઈ પણ 2 લખવાના હોય, 3 માર્ક્સની અંદર હોય એટલે 6 માર્ક્સ એ મળે. ક્વેશ્ચન 2B ની અંદર દોસ્તો 3 માંથી કોઈ પણ 2 લખવાના હોય, 4 માર્ક્સના હોય એટલે 4 + 4 8 થાય. એક એક ઓપ્શન તમને આમાં મળતો હોય છે, જેમ મેથ્સમાં તો એમ જ હશે. તો આવી રીતના દોસ્તો ક્વેશ્ચન 2, 3, 4 અને 5 બધા આવી જ રીતના પાછળના 4 ક્વેશ્ચનો તમને જોવા મળશે. મેથ્સમાં તો શું હતું કે આખી બ્લુ પ્રિન્ટ રેડી હતી કે ભાઈ ક્વેશ્ચન 2A માં 1, 2 એ મેટ્રિક્સના જ હોય. એમ કેમેસ્ટ્રીની અંદર દોસ્તો કોઈ બ્લુ પ્રિન્ટ ફિક્સ નથી. એમાં આડાવડા ગમે તે ચેપ્ટરના છે એ ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હોય છે. એટલે એવી બ્લુ પ્રિન્ટ દોસ્તો આપણે એક્સપેક્ટ નથી કરી શકતા એપ્લાઇડ કેમેસ્ટ્રીમાં મેથેમેટિક્સની જેમ. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. હા, વેઇટેજ આપણને ખબર છે દરેક ચેપ્ટરનું, એ વેઇટેજ પ્રમાણે દોસ્તો પ્લસ ઓર માઇનસ છે, તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. તો એની પણ હું લાસ્ટમાં વાત કરવાનું છું, કયું ચેપ્ટર સ્કીપ કરી શકાય, કયા ચેપ્ટરને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ તે. તો પહેલાં પેપર સ્ટાઇલ દોસ્તો તમારા દિમાગની અંદર સેટ કરજો. એના પછી દોસ્તો આપણે સ્ટ્રેટેજી સેટ કરવી હોય. 3 દિવસની છુટ્ટી છે દોસ્તો આપણી પાસે, 19, 20 અને 21, 22ના દોસ્તો હવે આપણું પેપર છે. તો આ 3 દિવસની અંદર કેમેસ્ટ્રીની સારામાં સારી તૈયારી કરવી હોય તો આવી રીતના સેટ કરજો અત્યારથી દોસ્તો. પ્લાનિંગ કરીને આગળ વધજો તો કામ તમારું ખૂબ સારી રીતના થશે, કોન્ફિડન્સ વાળું થશે ને પ્રોપર વેલ પ્લાનની અંદર થશે. અને આવું જ કરવું જોઈએ. સવારે ઉઠીને વિચારવા માંડો હવે કયું ચેપ્ટર કરવું ને ક્યાંથી કરવું ને, એમ નવડા ન મળે દોસ્તો. સમય પસાર થઈ જશે ને તમારી તૈયારીઓ નહીં થાય. પણ આવી રીતના પ્રોપર વેલ પ્લાન પ્રિપેરેશન કરશો ને બહુ મજા આવશે. જુઓ, મોર્નિંગની અંદર 1.5 કલાકના 3 સેશન મેં ગોઠવી દીધા છે, ઇવનિંગમાં 2 સેશન ગોઠવ્યા છે, વચ્ચે ખાસો એવો બ્રેક છે. અને અહીંયા પણ દોસ્તો વચ્ચે બ્રેક છે, અને સાંજે એક જ સેશન મેં ગોઠવ્યું છે. તમે તમારા હિસાબે પ્લસ માઇનસ કરી શકો છો. ઘણા લેટ સવારે ઉઠશે, રાત્રે ખેંચશે, તો આ સેશનો રાત્રે તમારે ટ્રાન્સફર કરી દેવા, એ તમે પ્લસ માઇનસ કરી શકો. પણ 3 અને 3 એમ 6 સેશન 1.5 અવરના 1.5 કલાકના તો સેટ કરજો જ દોસ્તો. અને કરવા જ જોઈએ, એવી પ્રેક્ટિસ હોવી જ જોઈએ. હવે આપણે ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ બધું કરશું એટલે. હવે એની અંદર દોસ્તો જુઓ, પહેલી 19 તારીખથી એટલે આવતીકાલથી, આજે રાત્રેનું તો કાંઈ મેં સેટ જ નથી કર્યું. આજે રાત્રે આ બધું પ્લાનિંગ કરી રાખજો, વિડીયો જોઈ લેજો, દરેક ચેપ્ટરમાંથી શું તૈયાર કરવાનું છે એ ખાલી ઓવરવ્યૂ લઈ લેજો. રિમિડિયલ જેમની એક્ઝામો હોય તો એકાદ દિવસ તમને રિમિડિયલ માટે આપવો હોય તો પણ આપજો, બરાબર. આવતીકાલે ઇંગ્લિશનું પેપર છે, ઘણા બધાને ઇંગ્લિશમાં હશે દોસ્તો. આવતીકાલે ને પછી છે તો ઇંગ્લિશમાં તમારે કંઈક સેટ કરવું હોય તો થોડું ઘણું કરી શકો. પણ હું એવું ધારીને ચાલું છું કે આપણે ફ્રેશ બધા વિદ્યાર્થીઓ છે, કોઈ બેકલોગ નથી, તો આવી રીતના પ્રિપેરેશન કરાય. જો પહેલાં 7મા ચેપ્ટરથી શરૂ કર્યું છે જુઓ, કારણ કે મિડ સેમની અંદર 2-3 ચેપ્ટરો તો તમારા હોય અને મોટા ભાગે પહેલા, બીજા, ત્રીજા ચેપ્ટરો જ હોય, અને એ તમારે તૈયારી થઈ ગઈ હોય એક વખત. એટલે એ અત્યારે પહેલાં તૈયાર ના કરે, પહેલાં 7મા ચેપ્ટરથી શરૂ કરજો દોસ્તો. વેઇટેજ પણ સારું એવું છે અને થશે તૈયાર. અને આપણી નોટ્સમાંથી તૈયાર કરશો દોસ્તો તો જે બોરિંગ કેમેસ્ટ્રી તમને લાગે છે એ એકદમ ઇઝી બની જશે, એ પણ ગેરંટી છે, એની પણ વાત કરીશ. તો જો ચેપ્ટર 7 ને 3 સેશન દોસ્તો તમે આપી દેશો ને, આપણી નોટ્સમાંથી આરામથી તમે કરી શકશો. કારણ કે આપણી નોટ્સની અંદર દોસ્તો છે આ 7 ચેપ્ટરમાં, આમાં છેલ્લું જે ચેપ્ટર છે 30 જ સ્લાઇડ છે, PPT સ્લાઇડ છે. એક સ્લાઇડની અંદર એક ટોપિક હોય કે અડધો જ ટોપિક હોય દોસ્તો. તો જે વધારાનું કાપકૂપ કરેલું હશે ને બધું કટ કરી નાખ્યું છે.
અને જે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે દોસ્તો એ જ આની અંદર સમાવેશ કરેલો છે. તો 30 પેજ તમારે તૈયાર કરવાના છે દોસ્તો, થઈ શકશે. બરાબર, 3 સેશન ગોઠવો તો આમાં 10 પેજ, આમાં 10 સ્લાઇડ, આમાં 10 સ્લાઇડ એવું કરી શકો અને એવરેજ. એના પછી દોસ્તો સાંજેના સેશનની અંદર ચેપ્ટર નંબર 6. હવે ચેપ્ટર નંબર 6 બહુ નાનું છે દોસ્તો, કદાચ ટેક્સ્ટ બુકમાં મોટું લાગતું હોય તમને, પણ અહીંયા બહુ નાનું છે. પેઇન્ટ, વાર્નિશ અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. 11 જ પેજ છે દોસ્તો, સ્લાઇડ 11 છે. હા, એટલે આરામથી તમારું એક સેશનની અંદર કામ થઈ જશે દોસ્તો, બહુ ઇઝી હોય છે. એના પછી દોસ્તો સાંજે 5મું ચેપ્ટર કરી નાખો એક સેશનમાં અને બીજા સેશનની અંદર, તો પહેલા દિવસે 3 ચેપ્ટર જો તમારા મસ્ત થઈ ગયા 5, 6 અને 7, તો ટેસડો પડી જશે દોસ્તો. એના પછી 20 તારીખનો નવો સૂરજ ઉગે દોસ્તો, એટલે ચેપ્ટર 4 કરી લો, એક આખું સવારનું સેશન. એ વોટરવાળું ચેપ્ટર છે દોસ્તો. વોટરવાળા ચેપ્ટરમાં ન્યુમેરિકલ્સ આવે છે અને સાથે થિયરી પણ કન્ટેન્ટ છે દોસ્તો. તો એમાં આપણી પાસે 26 સ્લાઇડ છે, મસ્ત તૈયાર કરો. આ ઇંગ્લિશમાં મેં લખેલી છે, ગુજરાતીમાં થોડીક પ્લસ માઇનસ થાય, ઓન એન એવરેજ તો આટલી જશે. એના પછી ચેપ્ટર 3 તૈયાર કરો. પછી અહીંયા જો સાંજના ભાગમાં કોઈ ચેપ્ટરની રિવિઝન કરવાનું ભાઈઓ, કારણ કે આગળ બધું કરતા જશો તો પાછળનું ભૂલાતું જાય, એટલે સમય આપવાનો. જો અહીંયા પણ ખાસો સમય તમારી પાસે છે, તો અહીંયા તમારે જે કામ કરેલું હોય ને થોડુંક ક્વિક રિવિઝન કરી લેવાનું. અહીંયા જે કર્યું હોય એનો ક્વિક રિવિઝન અહીંયા થઈ જાય. અહીંયા વ્યવસ્થિત બેસીને શાંતિથી રિવિઝન કરી લેવાનું. આ આખા આગલા દિવસનું રિવિઝન કરવાનું અને આનું જસ્ટ ઓવરવ્યૂ લઈ લેવાનું, કારણ કે એ દિવસે કર્યું હશે ને તાજું હોય. એના પછી 21મી તારીખનો સૂરજ ઉગે દોસ્તો, એટલે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 1 બે જ ચેપ્ટર કરવાના રહે, તો ફટાફટ થઈ જશે. મેં તો આવડો સમય આપેલો છે, એટલો સમય પણ નહીં લાગે તમને, જો મિડ માટે તૈયારી સારી કરી હશે તો. અને ફરી પાછું દોસ્તો રિવિઝન કરવા માટે બેસી જાય. અહીંયા રિવિઝન કરવું હોય ત્યારે આ દિવસનું વ્યવસ્થિત રિવિઝન થઈ જવું જોઈએ અને આગલા દિવસનું પણ રિવિઝન થવું જોઈએ. જેટલું તમે રિવિઝન ઉપર ફોકસ કરશો ને એટલો તમારો કોન્ફિડન્સ વધશે. ઘણા વિદ્યાર્થીઓ જે ફરિયાદ કરે છે અને એવો અનુભવ કરે છે કે સાહેબ વાંચતા હોઈએ ત્યારે બધું યાદ રહેતું હોય છે, પણ જ્યારે એક્ઝામ હોલની અંદર પેપર હાથમાં આવે છે, આન્સર શીટ હાથમાં આવે છે, ત્યારે બધું ભૂલાઈ જાય છે, બ્લેન્ક થઈ જાય છે. એ પ્રશ્નનું સોલ્યુશન દોસ્તો રિવિઝન છે. જેટલું વધારે રિવિઝન એટલું પાક્કું થશે, કોન્ફિડન્સ વાળું કામ થશે ને એટલું છપાશે દોસ્તો, ઝેરોક્સ કોપી છપાશે સીધી આન્સર શીટની અંદર. તો એવી રીતના કામ કરજો દોસ્તો. તો રિવિઝન ઉપર ફોકસ કરજો. પછી 22 તારીખના દોસ્તો જે સવારનો ભાગ હોય એની અંદર પણ પાછું રિવિઝન કરજો. તો રિવિઝન પણ તમે ખાસો સમય આપશો દોસ્તો તો સારું કામ થઈ જશે. અને યાદ રાખજો, ટેક્સ્ટ બુકની અંદર બહુ બધું કન્ટેન્ટ તમને આપી દેવામાં આવેલું છે અને કેમેસ્ટ્રીની બુક પણ એવી વિચિત્ર બનાવેલી છે કે તમે સહેજે બોર થઈ જાઓ એવું અમને ખબર પડે છે. આપણે સિવિલની 3rd સેમ 4th સેમ 5th સેમ ડિગ્રીની બધી બુકો આપણે જોઈએ છે, એની સાપેક્ષે બહુ થર્ડ ક્લાસ બુકો છે. તો એમાંથી શોર્ટિંગ કરીને દોસ્તો આપણે નોટ્સ બનાવી છે ને એ નોટ્સમાંથી પ્રિપેરેશન કરજો, બહુ ઇઝી થઈ જશે. ઓકે, હવે આપણે સ્ટ્રેટેજી દોસ્તો તમને આપીએ. તો સ્ટ્રેટેજીની અંદર જુઓ, સૌથી વધારે એના વેઇટેજ લખેલા છે, માર્ક્સ લખેલા છે દોસ્તો. તો સૌ પ્રથમ દોસ્તો તમારે કયા ચેપ્ટર ફોકસ કરવા જોઈએ? પહેલું તો જો ચેપ્ટર 1, 2 તો તમે મિડ સેમમાં કર્યું હશે, તો એ 1 અને 2 તો દોસ્તો આપણે કરવાનું જ છે. હાલો, આ ચેપ્ટર 1, 2 એ તો આપણે કરીશું જ. ચેપ્ટર 1 થઈ જાય, ચેપ્ટર 2 થઈ જાય. પછી જો 7મું ચેપ્ટર પણ મેં પહેલા તમને કીધેલું છે, પહેલું જ કરી દેવાનું છે, એટલે આ પણ થઈ જાય. પછી વોટર પણ દોસ્તો આપણે કરી જ દેવાનું, 10 માર્ક્સનું છે. હવેના જે ચેપ્ટર 3 વધ્યા, 7, 8 અને 8 માર્ક્સના છે. કદાચ કોઈને આખું ચેપ્ટર સ્કીપ કરવું હોય દોસ્તો તો છે ને આ ચેપ્ટર સ્કીપ કરાય. 5મું ચેપ્ટર દોસ્તો સ્કીપ કરી દેવાય. સિમેન્ટ, ગ્લાસ અને રિફ્રેક્ટરીઝ છે દોસ્તો, કારણ કે 3 મોટા ટોપિકો છે. એની સાપેક્ષે અહીંયા પેઇન્ટ, વાર્નિશ અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ અમે 3 ટોપિક છે, બહુ નાના ટોપિક છે ને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. એટલે આને સ્કીપ ન કરાય 1 માર્ક્સ આટલું કરીને, પણ આને સ્કીપ કરી શકો તમે. કોરોઝન છે દોસ્તો. હવે આ બધા ચેપ્ટરો છે, આખા ચેપ્ટરો સ્કીપ ના કરતા. હું તમને દોસ્તો હમણાં જ બતાવું છું કે ભાઈ આખા ચેપ્ટરની જગ્યાએ આટલું તો કરી જ લેવાય એ ચેપ્ટરોની અંદર. એ તમને હમણાં સ્ટ્રેટેજી આપું છું, પાછું એ પણ બતાવીશ. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખજો. અને જો આ પેજીસ તમારી બહુ જ નાની સંખ્યામાં થઈ જશે દોસ્તો, તો આમાંથી પ્રિપેરેશન કરશો, બહુ મજા આવશે. તમને નોટ્સનું એક સેમ્પલ પણ બતાવું દોસ્તો. જુઓ, આ આપણે એક કેમિસ્ટ્રીની નોટ્સ છે, આ પહેલું ચેપ્ટર છે દોસ્તો. ચલો થોડુંક મોટું કરીને બતાવો. અને અત્યારે દોસ્તો માત્ર 99 રૂપીસની અંદર જેમને પણ આ નોટ્સ લેવી હોય ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમની પ્રાપ્ત થઈ જશે. તમે જો બહુ મજા આવશે કામ કરવાની. આવા બધા વિઝ્યુઅલ્સ મૂકેલા હોય ને એટલે તમને સમજવામાં સરળતા રહે. જેમણે લાઈવ ક્લાસ જોઈન કરેલા છે એ તો આપણા લેક્ચર્સ પણ જોજો તમે, ફરી પાછા સમજીને પ્રિપેરેશન કરશો ને તો બહુ મજા આવશે.
આવી રીતના બધું કામકાજ હશે ને દોસ્તો તમને સમજવું સરળ પડશે. આવું ટેક્સ્ટ બુકમાં કાંઈ ન લખેલું હોય, બીજું ફાલતું કેટલું બધું લખેલું હશે, તો આ બધું કાપકૂપ થઈ ગયું હોય દોસ્તો, સમજ્યા? તો આવી રીતના સરસ આ ચેપ્ટર તમારું થઈ જશે. હવે જો આ એક સ્લાઇડમાં હોય આટલું જ, સમજ્યા તમે? આવા 30 પેજ હોય કે 25 પેજ હોય કે 28 પેજ હોય દોસ્તો, એટલે બહુ સરળ પડે દોસ્તો. જો આટલું જ હોય, બહુ કંઈ કન્ટેન્ટ ન હોય. મેટાલિક બોન્ડ, પ્રોપર્ટીઝ ઓફ મેટલ, વાન ડર વાલ્સ ફોલ્સ, મેટાલિક સાઉન્ડ, FCC ના બધાની ફિગરો જો આ 3D ની અંદર ફિગરો હોય થોડીક તો મજા આવે દોસ્તો સમજવાની. તો આવી રીતનું આ કામકાજ છે, બરાબર? તો જેમને જોવું હોય તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે, ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોરમાંથી કરી. અમૃત ક્લાસીસ એપ આપણા લોગોવાળી છે દોસ્તો, અને એમાં તમે પછી જશો ડિપ્લોમાની અંદર, ડિપ્લોમામાં સેમ 2 અને સેમ 2માં એપ્લાઇડ કેમિસ્ટ્રીનો ક્લાસ છે. વિડીયો ક્લાસ જોતો હોય તો એ પણ છે, વિડીયો અને નોટ્સવાળો, અને માત્ર નોટ્સવાળો જોતો હોય તો એ પણ છે, તો એનો તમે લાભ લઈ શકો છો. આ દોસ્તો ગુજરાતીમાં છે, બરાબર? એમાં ચેપ્ટર નંબર 7 દોસ્તો છે, એનું તમને એક સેમ્પલ આપો. આ કુદરતી રબર, તો આ રબર તમે જુઓ ને, વિઝ્યુલાઇઝ કરો તો મજા આવે. જે લેટેક્સ કહેવામાં આવે છે દોસ્તો, લેટેક્સ વ્હાઇટ કલરનું જે મળે એ આવું મળતું હોય છે, એક્ઝેક્ટ આપણે મૂકેલું હોય. વલ્કેનાઇઝેશનનું કામકાજ છે દોસ્તો, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કરીને મૂકેલું છે અહીંયા. મોસ્ટ IMP છે. હા, આવું ફોટોગ્રાફ સાથે હોય તો કામ કરવાની મજા આવે. જો બધા ફોટોગ્રાફ સાથે છે તો આવી રીતના બધું કામકાજ કરશો તો મજા આવશે દોસ્તો કામ કરવાની. ઓકે, તો જેમને પણ નોટ્સનો લાભ લેવો હોય લાભ લેજો દોસ્તો ખાસ. અને આપણા લાઈવ ક્લાસીસ ચાલુ હોય, સેમ 3માં પહેલેથી લાઈવ ક્લાસ જોઈન કરી લેજો. આપણે તો સ્પેશિયલ સિવિલ માટે હશે, તો સિવિલના વિદ્યાર્થીઓ જોઈન કરજો, તમને ભણવાની બહુ મજા આવશે. તો આવી રીતના દોસ્તો વેટેજ છે. તો આ 4 ચેપ્ટર તો બધાએ ખાસ તૈયાર કરવાના છે, બરાબર? પછી આ જે બીજા 3 ચેપ્ટરો વધ્યા દોસ્તો, સમય હોય તમે કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. બાકી એ ચેપ્ટરોની અંદર દોસ્તો જે એવા બોલ્ડ કરેલા, હાઇલાઇટ કરેલા જે ટોપિક હોય ને એ તમે તૈયાર કરજો. IMP નો તો વિડીયો ઓલરેડી બનાવી દીધેલો છે આપણે, તો ખાસ ધ્યાનમાં રાખજો. જો કોરોઝન વાળું છે તો આખું ચેપ્ટર ના કરવું હોય તો ડેફિનેશન કરો, પિટિંગ કોરોઝન કરો, આ ફેક્ટર અફેક્ટિંગ કરો, અને મેથડ્સ ઓફ પ્રિવેન્શનની અંદર દોસ્તો ખાલી ગેલ્વેનાઇઝિંગ કરો. એટલે 1, 2, 3 અને 4 ટોપિક કરો, વાત થઈ ગઈ પૂરી. આના થોડુંક તો ખબર જ હોય ગેલ્વેનાઇઝિંગ એટલે શું. આ એક વખત વાંચો, પોતાની રીતે પણ તમે પછી લખી શકો થોડુંક, બરાબર? તો આખું ચેપ્ટર ના કરવું હોય તો પછી આવી રીતના જે હાઇલાઇટ કરેલું છે દોસ્તો એ કામકાજ તમારે કરવું, તો એ ધ્યાનમાં રાખવું દોસ્તો. આ જો આમાં ઘણું બધું કન્ટેન્ટ છે એટલે હું આ ચેપ્ટરને સ્કીપ કરવાનું કહેતો હતો, પણ આખું આ ચેપ્ટરે સ્કીપ ન કરવું હોય તમારે દોસ્તો તો રિફ્રેક્ટરીઝ વાળું કામકાજ કરી લેજો. આ 2 ટોપિકો દોસ્તો. પછી ગ્લાસ અને એની કેરેક્ટરિસ્ટિક્સ, આ 2 કરી લેવાય. આની અંદર દોસ્તો ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ છે, એનો ફ્લો ડાયાગ્રામ ખાલી કરી લેવાય, વાત થાય પૂરી. અને આપણા લાઈવ ક્લાસ ભરેલા હોય તો એને ખબર છે સેટિંગ અને હાર્ડિંગ એકદમ મસ્ત સમજાવ્યું છે, તો એ સમજેલું હશે દોસ્તો પોતાની રીતે તમે લખી શકશો. એટલે લાઈવ ક્લાસ વાળાને તો કોઈ પ્રશ્ન નહીં આવે સ્કીપ કરવાનો. તો આવી રીતના દોસ્તો તમારે ધ્યાન રાખવાનું. સ્કીપ કરવું હોય તો આખું કરવું હોય તો કદાચ આ ચેપ્ટર કરજો, એમાં કરી જવું હોય તો મેં ટોપિકો કીધા દોસ્તો એ તમારે કરી જવાય. એવી રીતના આ ચેપ્ટર છે દોસ્તો. તો આની અંદર જે હાઇલાઇટ કરેલું છે, આ જો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ પેઇન્ટ મોસ્ટ IMP છે. પછી પેઇન્ટ અને વાર્નિશનો ડિફરન્સ મોસ્ટ IMP છે. ઇન્સ્યુલેટિંગ મટીરિયલની ડેફિનેશન, પ્રોપર્ટીઝ અને ટાઈપ્સ કરી નાખો, વાત થઈ ગઈ પૂરી. હવે કદાચ સમય ન હોય બધો તો બાકી તો આ બધા IMP જ છે. હા, આ બધા IMP જ છે, એમાંથી આ થોડાક વિશેષ IMP છે. એટલે આમાં આ ક્વેશ્ચનો પૂછવાની શક્યતાઓ હોય એટલે જેને વ્યવસ્થિત તૈયારી કરવી છે એને તો બધું તૈયાર કરવું જ દોસ્તો. એને તો બધું તૈયાર કરજો જ. આમાંથી જ ક્વેશ્ચનો તમને રિપીટેડલી જોવા મળશે. ન્યુમેરિકલ્સની તમને વાત કરું દોસ્તો તો હાર્ડનેસવાળા ન્યુમેરિકલ્સ તમને 100% પૂછાવાની ચાન્સીસ છે, 100% દોસ્તો. તો એ તૈયાર કરજો ચેપ્ટર નંબર 4માંથી. પછી pHના ન્યુમેરિકલ્સ છે, એ પણ 100% પૂછાતા જ હોય છે. જો નહીં પૂછાય તો મજા નહીં આવે. અને ચેપ્ટર નંબર 1 જે છે એમાં મોલારિટીના છે કે મોલ ફ્રેક્શનના છે, એ ક્યારેક ક્યારેક દોસ્તો પૂછાતા હોય છે, બાકી ખાસ નથી પૂછાતા. જો છે તો એ પણ સિમ્પલ. તો એ કદાચ એવું હશે તો આપણે લાઈવ ક્લાસનું સેશન રાખીશું યુટ્યુબની અંદર, એમાં દોસ્તો આપણે કામકાજ કરીશું. ઓકે, તો આવી રીતના દોસ્તો આ વસ્તુઓ છે, તો ધ્યાનથી અને શાંતિથી દોસ્તો તૈયારી કરજો. જેમને નોટ્સ જોતી હોય તો અમૃત ક્લાસીસ એપમાંથી દોસ્તો છે એ તમે એનો લાભ પ્રાપ્ત કરી શકો છો. તો ખૂબ સારી તૈયારી તમે કરી શકો, કોન્ફિડન્સથી તમે પેપર લખી શકો અને ખૂબ સારા માર્ક્સે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.